નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું 2023ના ટોપ અને બોટમ ફંડ્સ કયા રહ્યા છે, 2024 માટે ફંડની પસંદગી કઈ રીતે કરશો અને કેવી રાખશો રોકાણની સ્ટ્રેટેજી. તો મની મેનેજરમાં આપણે 2023ની સમીક્ષા અને 2024ની જુદા જુદા નિષ્ણાંતો સાથે વાત કરી અને આજે આપણે જાણીશું કે વીતેલા વર્ષમાં કયા મ્યુચ્યુઅલ ફંડ રિટર્નના મામલામાં હતા ટોપ અને કયા હતા બોટમ પર. તો તમારા પોર્ટફોલિયોમાં મેક્સિમમ ટોપ પરફોર્મર ફંડ હોય એવું ફંડ સિલેક્શન કઈ રીતે કરશો જાણીશું રૂપી વિથ ઋષભના ઋષભ દેસાઈ સાથે. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં મની મેનેજરમાં. નવા વર્ષની તમને ઘણી શુભેચ્છાઓ. અને જ્યારે આપણે નવા વર્ષમાં એન્ટર થતા હોય છે ત્યારે વી ઓલવેઝ સી કે પાછલું વર્ષ આપણું કેવું રહ્યું, પછી જનરલી અથવા ફિનાન્શિયલી કે કઈ રીતના શું પરફોર્મન્સ મળ્યું છે. અને જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડની વાત કરતા હોઈએ છીએ તો કદાચ હાર્ડલી એનીબડી હશે કે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહીં કરતા હોય. તો 2023 ઇક્વિટી અને ડેટ માર્કેટ્સ માટે કેવું રહ્યું છે અને મ્યુચ્યુઅલ ફંડ થીમ જે ઓફકોર્સ હવે બધા જ યુઝ કરતા હોય છે, કઈ રીતના માર્કેટ કેપ્સ અને મ્યુચ્યુઅલ ફંડ થીમે 2023માં કામકાજ કર્યું છે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમને, તમારી પૂરી ટીમને અને બધા સીએનબીસી બજારના દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. 2024ની બધાના ઘરમાં સારો સ્વાસ્થ્ય રહે, સુખ રહે, સમૃદ્ધિ રહે એવી હું પ્રાર્થના કરું છું. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે આપણે ઓલવેઝ એન્ડ ઓફ જ્યારે વર્ષ ખતમ થતું હોય છે અને જ્યારે નવા વર્ષમાં આવતું હોય છે આપણે એક રિવ્યુ કરતા હોય છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી ધ ફ્લેશબેક. બહુ વધારે પોસ્ટમોર્ટમ કરવાની જરૂરત નથી, પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે કેવું રહ્યું પાછલું વર્ષ પર્સનલ લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં. સેમ રીતના ફ્રોમ અ માર્કેટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, મ્યુચ્યુઅલ ફંડ્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી વોટ હેઝ ડન વેલ, વોટ હેઝ નોટ ડન વેલ એઝ વેલ. So 2023 as a year has been very good for both equity અને debt. આમાં બહુ ઓછા વર્ષ એવું જોવા મળે છે કે બેઉ ઇક્વિટી અને ડેટ સાથે આમ સારું કરતું હોય છે. ડેટમાં તમે જોશો કે 7-8%ની yields આવી ગઈ છે. તમે જે 2021માં તે yields 4%, 5% હતી એવી નથી રહી. ઇક્વિટી માર્કેટ્સમાં તમે જોશો જે ઇન્ડાઇસીસ છે, નિફ્ટી 50, નિફ્ટી મિડ કેપ 150 અને નિફ્ટી સ્મોલ કેપ 250, એ એનીવેર બિટવીન 20 થી લઈને 50% એબ્સોલ્યુટ રિટર્ન્સ કેલેન્ડર યરમાં જનરેટ કર્યું છે. સો the returns have been phenomenal in the equity segment. Particularly equity અંદર mid caps, small caps have rallied tremendously. Value as a style has done tremendously well. 2020 થી લઈને કે mid of 2020 or probably little bit of end of 2020 થી લઈને 23, ત્રણ consecutive વર્ષ value as a style has done very very well. અને એક ઓર વસ્તુ આપણે ઇન્ડિયાની બહાર આપણે જોવા જઈએ તો યુએસ ઇક્વિટીઝ હેઝ ઓલ્સો ડન વેરી વેલ. કેલેન્ડર યરમાં NASDAQ 100 ઇન્ડેક્સ એનીવેર બિટવીન 50-51% રિટર્ન્સ જનરેટ કરીને આપ્યા છે. સો આમ ઇક્વિટી માટે તો બહુ જ સરસ વર્ષ રહ્યું છે 2023. અને પર્ટિક્યુલરલી તમે જે થીમ્સમાં જે વાત કરી, હું પર્ટિક્યુલરલી સેક્ટર નથી કહેતો પણ હું મ્યુચ્યુઅલ ફંડની થીમ વાઇઝ PSU funds have done very well. Power and infra funds have played out exceptionally well. So overall, આમ જોવા જઈએ તો બધું જ માર્કેટ ઉચકાયું છે, પણ these are the selective pockets or these are selective areas which have done extraordinarily well than the average. ઓકે, તો PSU, પાવર અને ઇન્ફ્રાનો જે થીમ છે સારું એવું પ્લે આઉટ કર્યું છે અને રિટર્ન્સ પણ સારા આપ્યા છે. પણ બધાને હવે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ઘણી વખત સાંભળ્યું છે, આપણને ક્વેશ્ચન જે રીતે આવતા હોય છે કે ભાઈ કયા મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રોકાણ કરવું, કઈ રીતના આપણને રિટર્ન્સ મળશે. તો હવે 2023માં જો આપણે નજર કરવી હોય તો કયા એવા ટોપ પરફોર્મિંગ ફંડ્સ રહ્યા છે, બોથ જો ટોપ અને બોટમ રાધર ઇક્વિટીની જો આપણે પહેલાં વાત કરીએ તો કયા એવા હીરોઝ રહ્યા છે અને કયા ઝીરોઝ રહ્યા છે? Preeti, before I disclose this, એક થોડું disclaimer આપવા માંગુ છું. This is a software generated data, so there may or may not be minor discrepancies. અને આ જે ડેટા હું કહીશ એક પ્યોરલી ઇન્ફોર્મેટિવ પર્પઝથી લેવું જોઈએ, ના કે રેકમેન્ડેશન પર્પઝથી. ઓકે, સો આપણે પહેલા મેં 11 કેટેગરીઝના મેં ડેટા કાઢ્યા છે ટોપ અને બોટમ પરફોર્મર્સના. આપણે લાર્જ કેપમાં જોશું
તો નિપોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડ હેઝ ડન ફિનોમલી વેલ એટ 32%. LIC લાર્જ કેપ ફંડ ઇઝ ધ બોટમ પરફોર્મર એટ અરાઉન્ડ 17%. બીજું મિડ કેપમાં નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડ હેઝ ડન વેરી વેલ એટ 48%. અને PGIM મિડ કેપ ઓપોર્ચ્યુનિટી હેઝ બીન ધ બોટમ પરફોર્મર એટ અરાઉન્ડ 21%. ત્રીજું જે સ્મોલ કેપ કેટેગરી છે એમાં મહિન્દ્ર મેન્યુલાઇફ સ્મોલ કેપ ફંડ હેઝ બીન ધ ટોપ પરફોર્મર એટ અરાઉન્ડ 57%. અને બોટમ પરફોર્મર હેઝ બીન PGIM ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ એટ અરાઉન્ડ 24%. બીજું એક કેટેગરી છે કે જે ફ્લેક્સી કેપ વિચ ઇઝ અ વેરી પોપ્યુલર કેટેગરી, એમાં JM ફ્લેક્સી કેપ ફંડ હેઝ બીન ધ ટોપ પરફોર્મર એટ અરાઉન્ડ 40% રિટર્ન્સ. અને UTI ફ્લેક્સી કેપ has been the bottom performer at around 20% returns. Focused category માં જોવા જઈએ તો Invesco has been the top performer at 34%. Mirai Asset has been the bottom performer at around 17%. Multicap આપણે જોવા જઈએ તો HDFC Multicap has been the top performer at around 40%. SBI Multicap has been the bottom performer at 22%. Large and mid cap એમાં જોવા જઈએ તો મોતીલાલ ઓસવાલ has been the top performer at around 38%. બોટમ પરફોર્મર રહ્યું છે ટાટા લાર્જ એન્ડ મિડ કેપ ફંડ at around 23%. વેલ્યુ ફંડ મેં જે પહેલા પણ કહ્યું હતું કે વેલ્યુ has done very well in the past 3 years. JM Value Fund has given exceptionally well returns at around 48%. અને LIC Mutual Fund Long Term Value Fund has given around 23%. ELSS જે tax saver જે કેટેગરી છે એમાં SBI has done very well at 40%. Aditya Birla Sun Life has been the bottom performer at around 19%. Sectorial category માં મેં પહેલા કીધું હતું power and infra. So Nippon India Power and Infra Fund has been the top performer at around 58%. અને ITI Banking and Financial Services Fund has been the bottom performer at around 15%. અને લાસ્ટ જે થીમેટિક કેટેગરી છે એમાં આદિત્ય બિરલાનું જે PSU ફંડ છે that has been the top performer at around 59%. અને ફ્રેન્કલિન એશિયન ઇક્વિટી ફંડ છે that has been the bottom performer at around 0.6%. So these have been મોટા મોટી the top performers and bottom performance in each of the categories. રાઈટ, તો તમે જેમ કહ્યું કે થીમેટિક જે ઇન્ફ્રા પાવર દે હેવ ડન રિયલી વેલ ધ વે યુ સેડ ઇન ધ બિગિનિંગ ઓનલી. અને મિડ કેપ સ્મોલ કેપનું એક સારું એવું પરફોર્મન્સ રહ્યું છે. ઓફકોર્સ લાર્જ કેપે પણ એક સારા પરફોર્મન્સ આપ્યું છે. પણ ઓફકોર્સ અહીંયા જે જોઈએ એ જે 23માં જોઈએ તો આ બધા એક પ્રાઇમ હીરોઝ રહ્યા છે. પણ ઓફકોર્સ આ એક ડેટા છે અને એના આધારે તમે જઈ ના શકો, એ પહેલાં તમને ડિસ્ક્લેમર આપ્યું છે. આ જસ્ટ ફોર યોર નોલેજ, દર્શકોના નોલેજ માટે કે કઈ રીતના પરફોર્મન્સ રહ્યા છે. અને ઇટ્સ નોટ નેસેસરી કે સેમ પરફોર્મન્સ રહે, બિકોઝ યુ નેવર નો કે 2024માં કયો થીમ પ્લે આઉટ થશે. પણ સપોઝ નજર નાખવી હોય કે એઝ અ ઇન્વેસ્ટર આપણે જે પણ અત્યારના રિટર્ન્સ જોયા છે એ કઈ રીતના આપણા માટે એક ઇન્ડિકેટર બની શકે કે એક હેલ્પિંગ અરીના બની શકે નેક્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે, કે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય એના આપણે સપોઝ જો રિટર્ન્સ ગોજ કરવા હોય કે ભાઈ 2024માં આપણને કઈ રીતના મળી શકે છે. ઇન્વેસ્ટરે શું ટોપ પરફોર્મર ફંડ્સમાં જ ઇન્વેસ્ટ કરવું જોઈએ કે કયા એવા પેરામીટર્સ યુઝ કરીને આગળ વધવું જોઈએ નવા વર્ષ માટે? પ્રીતિ, આ તમે બહુ જ સરસ ક્વેશ્ચન કર્યું છે અને તમે આ બહુ જ સરસ રીતના પણ ફ્રેમ કર્યું છે પ્રીતિ. કારણ કે આપણે શું કરતા હોઈએ છીએ કે જે પાછલું જે સારું કર્યું હોય ને આપણે એમાં એવી રીતના એક્સપેક્ટેશન રાખીએ છીએ કે આગળ જઈને પણ એ સારું કરશે જ. સો આ દર્શકોને ખાસ સમજવાની જરૂરત છે કે જે ટોપ અને બોટમ પરફોર્મર્સ છે એસ્પેશિયલી શોર્ટ ટર્મમાં દે કીપ ઓન રોટેટિંગ. જે 2022ના જે ટોપ ને બોટમ પરફોર્મર્સ છે મે નોટ બી ધ સેમ ઇન 2023, રાઈટ? અને 2023ના જે ટોપ અને બોટમ પરફોર્મર્સ છે મે નોટ બી ધ સેમ ઇન 2024. સો નેવર ઇન્વેસ્ટ ઇન અ ફંડ looking at just from a very short term perspective અને just because એક વર્ષનું એને ટોપ રિટર્ન્સ કે એકદમ ફિનોમિનલ રિટર્ન્સ આપ્યા છે એ પેરામીટર જોઈને તો ક્યારે પણ ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, અગર તમે જ્યારે એક પર્ટિક્યુલર ઇક્વિટી ફંડ જ્યારે ચૂઝ કરો છો, the best way to look at the performance is જે એનું જે રોલિંગ રિટર્ન્સ છે એ જોવાનું કે 5 વર્ષમાં, 7 વર્ષમાં, 10 વર્ષમાં ઓન અ ડેલી રોલિંગ રિટર્ન્સ
કેવું કન્સિસ્ટન્ટલી પરફોર્મ કર્યું છે, કન્સિસ્ટન્ટલી કેટલું આઉટ પરફોર્મ કર્યું છે એના બેન્ચમાર્કથી, રાઈટ? અગર બહુ અંડર પરફોર્મ કર્યું હોય તો પણ એમાં જવાનો મતલબ નથી, કારણ કે વી આર પેઇંગ અ વેરી હાઈ એક્સપેન્સ રેશિયો ઇન એક્ટિવ મેનેજમેન્ટ, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી અ fund's performance, let me put it in this way, on a rolling returns from a 5, 7 અને 10 year, એની એક કન્સિસ્ટન્સી ખબર પડશે. અને જ્યારે આપણે એક ફંડ ચૂઝ કરીએ છીએ તો એની ક્વોલિટી કેવી છે, આપણે આ તો બધી પરફોર્મન્સની વાત કરી, રાઈટ? પણ એને કોણ મેનેજ કરે છે, એનો ફંડ મેનેજર કોણ છે, એનો ફંડ મેનેજરની ફિલોસોફી શું છે, કે જે એનું ઓવરઓલ મેનેજમેન્ટ છે એ કેવું છે, એનો સીઆઈઓ કેવો છે, એનો એએમસી નો જે સીઈઓ છે એ કેવો છે, રાઈટ? એ લોકોનું એક્સપિરિયન્સ કેટલા, હાઉ મચ એક્સપિરિયન્સ દે આર બ્રિંગિંગ ઓન ટુ ધ ટેબલ, કેટલા સીઝન છે, નથી. તો જેટલું વેલ એક્સપિરિયન્સ, વેલ ક્વોલિફાઈડ, વેલ સીઝન્ડ મેનેજર્સ ને મેનેજમેન્ટ હોય તો ક્યારે કોઈ સારું ફંડ ખરાબે કરતું હોય ને તો ડાઉન ધ લાઈન એ કેચઅપ થઈ જ જતું હોય છે, રાઈટ? સો બધા ફંડના જે પર્ટિક્યુલર જે ક્વોલિટી ફંડ છે એના સારા અને ખરાબ દિવસો આવતા હોય છે, પણ ફ્રોમ અ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ, આજે 1 year પર્સપેક્ટિવથી ક્યારે પણ ફંડ સિલેક્શન કરવું ના જોઈએ. એબ્સોલ્યુટલી. અને આપણે તો એમ જ કહેતા આવ્યા છે કે જે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો એક લાંબા સમય માટે કરો. એટલીસ્ટ તમે અમે તો એમ કહેતા હોય છે કે એક બિઝનેસ સાયકલ જેટલું કરો, પણ નહીં તો પણ 2 થી 3 વર્ષ માટે તો તમારે ઇન્વેસ્ટેડ રહેવું જ જોઈએ. નહીં કે ભાઈ આ વર્ષે આના રિટર્ન્સ આટલા આવ્યા તો ચલો ચેન્જ કરી દો, અને એવરી યર તમે ચેન્જ કરો, એમાં તો તમને એકચ્યુઅલી રિટર્ન્સમાં માર પડતો હોય છે. પણ લોંગ ટર્મ તમારે રિટર્ન્સ જોવાના હોય છે, કેટલું કન્સિસ્ટન્ટ રહ્યું છે એમના રિટર્ન પર સે, કઈ ટીમ મેનેજ કરી રહી છે અ પર્ટિક્યુલર ફંડ, અને સાથે ફિલોસોફી ઓફ ધ ફંડ પણ જાણવું ઘણું જરૂરી છે કે તમારી ફિલોસોફી સાથે મેચ થાય છે કે નહીં, તમે જ્યાં ઇન્વેસ્ટ કરવા માંગો છો એમાં ઇન્વેસ્ટ થઈ રહ્યું છે કે નહીં. તો આ બધા ઘણા બધા પોઈન્ટ્સ જોવાના હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે તમે રોકાણ કરો છો ત્યારે. પણ ગોઈંગ ફોરવર્ડ, હવે 2024 માટે આપણે શું આઉટલુક રાખીને હવે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, બોથ ઇક્વિટી અને ડેટ માર્કેટ્સમાં? બિકોઝ ડેટ માર્કેટ પણ હવે કદાચ બેનિફિશિયલ થઈ પડશે, કારણ કે આપણે એક જ્યારે રેટ્સ પીક આઉટ થઈ ગયા છે તો અત્યારના ઓપોર્ચ્યુનિટી ઘણી છે લોક ઇન કરવા માટે, અને ઇક્વિટી માર્કેટ એઝ વી નો ઇઝ ફ્લરિશિંગ ઓનલી. સો કઈ રીતની સ્ટ્રેટેજી અહીંયા વાપરવાની રહેશે? Preeti, 2024 is the year to be patient, especially in the equity side. Is the year કે expectations, returns ના side થી moderate રાખો અને to stick to your asset allocation. Now, just because 2023 આટલું સારું કર્યું છે, that does not mean that 2024 will do bad. But 2024 is the year to be cautious. The reason is કારણ કે particularly જે mid અને small cap તમે જોશો, એના underlying valuations જોશો, they are trading at a premium above their long term averages. તો મારા ખ્યાલમાં કે especially મિડ કેપ અને સ્મોલ કેપમાં રિટર્ન્સ એક્સપેક્ટેશન લો રાખો, અને તમે અગર નિવેશ આમાં કરો છો તો એક સ્ટેગર્ડ રીતના એસઆઈપી રીતના નિવેશ કરશો તો મચ બેટર રહેશે. આઈ ફીલ કે 2024 વિલ બી અ ગુડ યર ફોર ધ લાર્જ કેપ્સ, કારણ કે compared to mid and small cap, large cap valuations are still very reasonable. Large caps as a segment has underperformed over the past 3 and 5 years compared to mid and small caps. So mara khyalma large caps from a pure equity side can do very well in 2024. પણ again આપણે હંમેશા ઇન્વેસ્ટર્સને એ જ સલાહ આપીએ છીએ કે તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો તમારું રિસ્ક પ્રમાણે, ટાઈમ હોરાઇઝન પ્રમાણે, એસેટ એલોકેશન પ્રમાણે તમે લોંગ ટર્મ ટાઈમ હોરાઇઝન રાખીને કરો. આ તો જસ્ટ એક 2024 what may do well and what may not do well એ હું કહી રહ્યો છું. તમે આમ ડેટ સાઈડ જોશો તો ઇન્ટરેસ્ટ રેટ સ્પીક આઉટ થઈ ગઈ છે. આનાથી વધારે હવે મને નથી લાગતું ઇન્ટરેસ્ટ રેટ્સ વધશે. હવે 2024 પ્રોબેબલી સમવેર ફ્રોમ સેકન્ડ હાફ ઓફ 2024 થી ઇન્ટરેસ્ટ રેટ કટ હવે સ્ટાર્ટ થશે. સો જેવી ઇન્ટરેસ્ટ રેટ કટ સ્ટાર્ટ થશે that will be very positive for debt mutual funds because they are market linked products. Especially medium to long duration funds may do really very well. So ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે, પર્ટિક્યુલરલી મીડિયમ ડ્યુરેશન, લોંગ ડ્યુરેશન ફંડ્સ માટે બહુ જ સરસ છે. અને એક ઓર એક કેટેગરી છે વિચ ઇઝ હાઇબ્રિડ કેટેગરી, વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ, વિચ આર અ કોમ્બિનેશન ઓફ બોથ ઇક્વિટી એન્ડ ડેટ બોથ. આ મારા ખ્યાલમાં આ પર્ટિક્યુલર કેટેગરી પણ સારું કરી શકે છે. અને સિન્સ ઇન્ટરેસ્ટ રેટ્સ વિલ સ્ટાર્ટ ટુ ફોલ ફ્રોમ 2024 અને આપણી ઇકોનોમીનું ગ્રોથ એટલું ફિનોમિનલ છે, આઈ પર્સનલી ફીલ ગ્રોથ સ્ટાઇલ will now start doing well. So 2024 માં large cap as a category, growth style, dynamic asset allocation funds
અને debt funds will start to do very well from returns perspective. ઋષભ, તો હવે કયું બેસ્ટ વે છે બોથ મેનેજ કરવું હોય જો આપણે રિસ્ક, બિકોઝ અત્યારના હાઈ માર્કેટ વોલેટાલિટી છે, વેલ્યુએશન છે અને પ્રાઇસીસ બી છે, કઈ રીતના બેસ્ટ વી કેન મેનેજ એઝ એન ઇન્વેસ્ટર? પ્રીતિ, વી કેન ઓનલી મેનેજ રિસ્ક. આપણે રિટર્ન્સ તો મેનેજ કરી શકવાના નથી. માર્કેટ જે રીતના ચાલવાનું છે એ રીતના અનફોર્ચ્યુનેટલી આપણે નાચવું પડે. પણ ધ બ્યુટી ઇઝ દેટ વી કેન ડેફિનેટલી મેનેજ આર રિસ્ક. તો મેં પહેલા પણ કહ્યું હતું કે 2024 ઇઝ ધ યર ટુ બી વેરી પેશન્ટ, એસ્પેશિયલી ઇન ધ ઇક્વિટી સાઇડ. રિટર્ન્સ એક્સપેક્ટેશન્સ બહુ જ મોડરેટ રાખજો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમે તમારા એસેટ એલોકેશનને પકડીને રાખો. તમારું અગર રિસ્ક પ્રોફાઇલિંગ કે માની લો કે 50% ઇક્વિટી ને 50% ડેટ છે, તો એ જ પકડો તમે. એનાથી વધારે છેડછાડ નહીં કરતા તમે. અને એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ધીસ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ સ્ટેગર ઇન્વેસ્ટમેન્ટ, કે એસઆઈપી મેથોડોલોજી છે કે આમ શું કહેવાય, ઓવર અ પીરિયડ ઓફ 1 year or 2 years આમ પૈસા સ્ટેગર કરવા હોય તો કરી શકાય છે. લમસમ સ્ટ્રેટેજી ઇઝ નોટ અ ગુડ સ્ટ્રેટેજી. ઇવન ધો કે લાર્જ કેપ્સ આમ અંડર પરફોર્મ કરી રહ્યા છે, હું હજુ એવી રીતના સજેસ્ટ કરીશ કે તમે કયા પણ પ્યોર ઇક્વિટી પ્રોડક્ટમાં જાઓ છો, વેધર ઇટ ઇઝ લાર્જ કેપ, મિડ કેપ ઓર સ્મોલ કેપ, તમે એસઆઈપી સ્ટ્રેટેજી રાખો, સ્ટેગર્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી રાખો અને લમસમ સ્ટ્રેટેજી ના રાખો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. તો એસઆઈપી અને સ્ટેગર્ડ મેનરમાં તમારે ધીરે ધીરે એન્ટ્રી કરવાની છે, જેથી તમને બધા જ વેલ્યુએશનનું તમને એક બેનિફિટ મળશે. અને પણ એસઆઈપી બંધ નથી કરવાની. તમારો જે પોર્ટફોલિયો છે એમાં અમુક એરિયા એવો હોવો જોઈએ કે ન પરફોર્મ કરતો હોય, વિચ ઇઝ ધ બેસ્ટ, તમે એ બેસ્ટ રીતે કર્યું હોય અને એ તમને એસેટ એલોકેશન થ્રુ મળશે. પણ સપોઝ ઇન્વેસ્ટરે વી ઓલવેઝ થિંક કે આપણે અવોઇડ કરીએ કે આપણું જે છે એ આપણને કોઈ નુકસાન ના થાય, કે જે પરફોર્મન્સ છે એ બહુ અંડર પરફોર્મન્સ ના રહે. તો એ સપોઝ અવોઇડ કરવું હોય કે મિનિમાઇઝ કરવું હોય, તો એના માટે શું સ્ટ્રેટેજી આપણે વાપરી શકીએ? પ્રીતિ, અનફોર્ચ્યુનેટલી અંડર પરફોર્મન્સને તમે અવોઇડ કરી જ ના શકો છો. ધ ઓનલી વે ઇઝ કે તમે મિનિમાઇઝ કરી શકો છો. અને એના 3-4 પોઈન્ટ્સ દર્શકોને હું કહી દઉં છું, ધ બેસ્ટ વે ટુ મિનિમાઇઝ અંડર પરફોર્મન્સ. સો મારા ખ્યાલમાં ડાયવર્સિફિકેશન ઇઝ ધ કી. તમે સરસ રીતના ડાયવર્સિફિકેશન કરશો એટ એટ અ ફંડ લેવલ, એએમસી લેવલ, કેટેગરી લેવલ, સ્ટાઇલ લેવલ અને જિયોગ્રાફિકલી લેવલ પણ તમે ડાયવર્સિફિકેશન કરશો, તો એટ એન ઓવરઓલ પોર્ટફોલિયો લેવલ તમારું અંડર પરફોર્મન્સ રિસ્ક એકદમ મિનિમાઇઝ થઈ જશે. ત્રીજું, સિલેક્ટ ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મિંગ ફંડ. તમે જસ્ટ બીકોઝ કોઈ ફંડે બહુ જ એક્સ્ટ્રાઓર્ડિનરી રિટર્ન્સ આપ્યું છે, એની રિટર્ન્સની પાછળ નહીં ભાગતા, કન્સિસ્ટન્સીની પાછળ ભાગશો તો મારા ખ્યાલમાં ઓવરઓલ જે અંડર પરફોર્મન્સ રિસ્ક છે બહુ હદ સુધી મિનિમાઇઝ થઈ જતું હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે હેવ અ ગુડ બ્લેન્ડ ઓફ ગ્રોથ અને વેલ્યુ સ્ટાઇલ્સ ઇન વન પોર્ટફોલિયો. તમે કયું પણ કેટેગરી કે એએમસી કે ફંડ ચૂઝ કરો, વેલ્યુ સ્ટાઇલ અને ગ્રોથ સ્ટાઇલ ફંડ તમે બે સાથે રાખશો તો મારા ખ્યાલમાં એ પણ એક બહુ જ સરસ રીત છે ટુ અવોઇડ ઓર અગેન નોટ અવોઇડ બટ ટુ મિનિમાઇઝ અંડર પરફોર્મન્સ. કારણ કે આપણે જોયું છે કે 3 કન્સિસ્ટન્ટ યર્સ value has done well, right? And we feel that from this year onwards, or probably from end of 2024, early 2025, growth as a strategy will do well. So diversification is the key to minimize the underperformance at the overall portfolio level. ઓકે, તો ડાયવર્સિફિકેશન એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે તમારા પોર્ટફોલિયોમાં. એક લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કારણ કે ઘણી બધી આપણે જોયું છે કે ઘણા બધા એક્ટિવ ફંડ્સ એસ્પેશિયલી લાર્જ કેપ સ્પેસમાં થોડા અંડર પરફોર્મર રહ્યા છે, જે લોંગ ટર્મમાં આપણે જોઈ રહ્યા છે. શું કરવું જોઈએ ગોઈંગ ફોર્થ ઇન ધ આ જે કેટેગરી છે એના માટે? હમણાં જે લોંગ ટર્મ જે 10-year પીરિયડ છે એમાં અનફોર્ચ્યુનેટલી મેની એક્ટિવ લાર્જ કેપ ફંડ્સ હેવ અંડર પરફોર્મ. હમણાં શોર્ટ ટર્મમાં 1 વર્ષ 2 વર્ષથી હમણાં એક્ટિવ લાર્જ કેપ ફંડ્સ સારા કરે છે, પણ તમે હિસ્ટોરિકલ ડેટા જોશો લોંગ ટર્મનો, અનફોર્ચ્યુનેટલી અરાઉન્ડ 60-70% એક્ટિવ લાર્જ કેપ ફંડ્સે અંડર પરફોર્મ કર્યા છે. તો જેને લાર્જ કેપ એઝ અ કેટેગરીમાં નિવેશ કરવું હોય, મારા ખ્યાલમાં ટ્રેડિશનલ ઇન્ડેક્સ ફંડ જે પેસિવ ફંડ જે છે, આઈધર નિફ્ટી 50 છે કે સેન્સેક્સ પ્લાન છે, અને એક સ્માર્ટ બીટા કેટેગરી પણ હમણાં ઘણી બધી લાઇમલાઇટમાં આવી છે. સો નિફ્ટી 50, સેન્સેક્સ કે લાર્જ કેપ સ્માર્ટ બીટા પ્રોડક્ટ્સ મારા ખ્યાલમાં બહુ જ સરસ રહેશે ટુ મિનિમાઇઝ ધ અંડર પરફોર્મન્સ. જે જમેલો છે અંડર પરફોર્મન્સ રિસ્ક છે, એને અગર મિનિમાઇઝ કરવું હોય તો ટ્રેડિશનલ પેસિવ ફંડ્સમાં નિવેશ કરશો. એક નાનકડો ડેટા પોઈન્ટ આપવા માંગુ છું દર્શકોને કે જે
સ્માર્ટ બીટા લાર્જ કેપ ફંડ છે એનીવેર બિટવીન 13 to 16% રિટર્ન્સ જનરેટ કરીને આપ્યું છે ઓન અ 10-year બેસિસ કમ્પેર્ડ ટુ જે નિફ્ટી 50 છે વિચ હેઝ ગિવન ઓનલી 11 to 12%. સો નિફ્ટી 50 સેન્સેક્સ યા ફિર લાર્જ કેપ સ્માર્ટ બીટા ફંડ્સ ઇન્વેસ્ટર્સ જોઈ શકે છે લાર્જ કેપ કેટેગરી. તો પેસિવ ફંડ્સ તરફ આપણે નજર રાખીશું જ્યારે તમે લાર્જ કેપ કેટેગરીને જ્યારે તમે જોતા હો ત્યારે. પણ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. ઋષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને એક આઉટલુક આપવા બદલ કે 2024માં આપણે કઈ રીતે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરશું, પછી ઇક્વિટી હોય કે ડેટ હોય. પણ મને આપશો અહીંયા રજા, પણ રજા લેતા પહેલાં તમને જણાવી દઈએ કે પર્સનલ ફાઇનાન્સ ક્યાં ગયું, કેમ કાઢી નથી લેવાનું? ઓકે, તો હું પાછું આપી દઉં. જી, તો ઋષભ, તમારો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આપના વ્યૂઝ આપવા બદલ કે આઉટલુક 2024માં આપણે આગળ કઈ રીતના ચાલવાનું રહેશે અને કઈ રીતે રોકાણ કરવાના રહેશે, પછી ઇક્વિટી હોય કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ હોય. પણ એ સાથે જ મને આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.